હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2023-24 ધોરણ 6 અને વિષય છે સામાજિક વિજ્ઞાન. તો તેનું જે પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. બીજું કે ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો વાત કરીએ પ્રશ્ન નંબર 1 કે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધવાનો છે. એમાં પહેલો પ્રશ્ન છે કે ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો જવાબ આવશે વૈશાખી પૂર્ણિમાના દિવસે. બીજું, ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? તો જવાબ આવશે જુનાગઢ જિલ્લામાં. બીજું, કયા રાજાએ ગુપ્ત સંવત શરૂ કર્યો? તો જવાબ આવશે ચંદ્રગુપ્ત પહેલાએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં કોનો સમાવેશ થાય? તો જવાબ આવશે વેદોનો. પાંચમું છે કે નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે? તો જવાબ આવશે હિમાલય. છઠ્ઠો પ્રશ્ન કે રંગીન નકશાઓમાં રેલ માર્ગ દર્શાવવા કયો રંગ વપરાય છે? તો જવાબ આવશે કાળો. સાતમો પ્રશ્ન છે કે નગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે પ્રમુખના નામે ઓળખાય છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે કે શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે? તો આપેલ બધું જ સાચું છે, એટલે કે પાસેના ગામમાંથી આવે છે, અન્ય રાજ્યમાંથી આવે છે અને અન્ય શહેરમાંથી પણ આવે છે. ત્યારબાદ બની ચર્ચા કરીએ તો યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલી ખાલી જગ્યા છે કે દરિયામાં ખાલી જગ્યા વધવાથી માછીમારોને માછલા પકડવા દરિયામાં ખૂબ દૂર સુધી જવું પડે છે. તો અહીંયા જવાબ આવશે પ્રદૂષણ. બીજું, જિલ્લા પંચાયતના વહીવટી વડાને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે જિલ્લા વિકાસ અધિકારી. ત્રીજો પ્રશ્ન છે કે ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં ખાલી જગ્યા નામના વૃક્ષો થાય છે? તો જવાબ આવશે સુંદરી. ચોથો પ્રશ્ન છે કે ભારતની ઉત્તરે ખાલી જગ્યા પર્વતમાળા આવેલી છે? તો એ આવશે હિમાલય. પાંચમું, જર્મનીનો ખાલી જગ્યા પર્વત ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, એટલે આવશે હોસ્ટ્ર. મધ્યપ્રદેશમાં ખાલી જગ્યા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવેલા છે? તો અહીંયા આવશે ભીમબેટકા. ખાલી જગ્યા યુગ એ મંદિર સ્થાપત્યનો યુગ છે? તો અહીંયા જવાબ આવશે ગુપ્ત યુગ. અને મહાવીર સ્વામી 72 વર્ષની ઉંમરે ખાલી જગ્યામાં નિર્વાણ પામ્યા? તો જવાબ આવશે પાવાપુરીમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું વિધાન કે મહાવીર સ્વામી ચોરીને સૌથી મોટું અનિષ્ટ માનતા? તો વિધાન સાચું છે. બીજું, બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું? તો આ વિધાન ખોટું છે. ત્રીજું વિધાન છે કે મહાભારત અને રામાયણને ઉપનિષદો કહેવામાં આવે છે? તો આ વિધાન ખોટું છે. ચોથું, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે? તો આ વિધાન ખરું છે. પાંચમું, નકશામાં વનસ્પતિનો પ્રદેશ લીલા રંગથી દર્શાવેલ હોય છે? તો આ વિધાન ખરું છે. છઠ્ઠું છે કે જમીનને આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે? તો આ વિધાન ખોટું છે. સાતમું વિધાન કે ગ્રામ પંચાયતના કાર્યાલયને ગ્રામ સચિવાલય કહેવામાં આવે છે? તો આ વિધાન ખરું છે. ત્યારબાદ સલમાન ખેડૂત પોતાની જમીનમાં જાતે ખેતી કરે છે? તો આ વિધાન ખરું છે. ત્યારબાદ બ છે કે ભાઈ બંધ બેસતા જોડકા રચો. તો અવિભાગની અંદર તમે જુઓ તો પહેલું છે ભાઈ તક્ષશિલા. તો તક્ષશિલા ક્યાં આવેલી? તો કે ભાઈ ગાંધાર ક્ષેત્રની અંદર આવેલી છે. નાલંદા તો કે ભાઈ બિહારમાં આવેલી છે. વિક્રમશિલા તો કે બંગાળાની અંદર આવેલી છે. ને વલભી તો કે ભાઈ ગુજરાતની અંદર આવેલી છે. ત્યારબાદ ક છે કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવવાની છે. જેની અંદર મહારાષ્ટ્ર રાજ્ય છે, બ્રહ્મપુત્રા નદી છે, સાતપુડા પર્વત છે, ગંગા યમુનાનું મેદાન છે અને કોલકાતા છે. તો આ દરેકે દરેક પ્રશ્ન આપણે નકશાની અંદર નિહાળીશું. એ પહેલાં વાત કરી લઈએ પ્રશ્ન 3ની કે નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. એની અંદર પહેલો પ્રશ્ન કે મહાવીર સ્વામીના માતા પિતાના નામ જણાવો. બીજું, અશોકના શાસનમાં ધર્મ ખાતાના અધિકારીની શી ભૂમિકા હતી? ગુપ્ત શાસનમાં કયા કયા ધર્મનો વિકાસ થયો હતો? પ્રાચીન સમયમાં ભારતમાં કયા કયા પાકોની ખેતી થતી હતી? ઉચ્ચ પ્રદેશના પ્રકાર જણાવો. પ્રમાણ માપ એટલે શું? ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો જણાવો.
ત્યારબાદ આપણે નકશાની ચર્ચા કરી લઈએ મિત્રો. તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ આ છે મહારાષ્ટ્ર રાજ્ય. અહીંયા સાતપુડાની પર્વત શ્રેણીઓ આવેલી છે. આ જે છે એ ગંગા યમુનાનું મેદાન છે અને આ છે એ ભાઈ બ્રહ્મપુત્રા નદી છે અને અહીંયા આપણે કોલકાતા દર્શાવવાનું છે. ત્યારબાદ પ્રશ્નોની આગળ આપણે ચર્ચા કરીએ. તો એમાં 8મો પ્રશ્ન કે સરપંચની ચૂંટણી કઈ રીતે થાય છે, કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે અને ગુપ્ત વંશના કયા કયા રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે કે અશોકના શિલાલેખમાં કયા 3 રાજવીઓના લેખ જોવા મળે છે. બીજું, વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો. નકશાપોથી કોને કહે છે અને તેમાં શું દર્શાવેલ હોય છે. દરિયાને ચોખ્ખો રાખવા માટે તમે શું કરી શકો છો તેમ. ગૌતમ બુદ્ધના મતે 4 આર્ય સત્ય કયા કયા છે. 6થો પ્રશ્ન છે કે હર્ષવર્ધને કેવી પરિસ્થિતિમાં રાજ્યારોહણ કર્યું હતું. અને 7મો કે પર્વતો એકબીજાથી અલગ કેમ દેખાય છે. ત્યારબાદ 5મો જે પ્રશ્ન છે એ પણ આપણે જોઈ લઈએ કે નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખવાના છે. તો અહીંયા આપણને 5 પ્રશ્ન આપેલા છે અને એમાંથી આપણે 4 પ્રશ્નો લખવાના છે, એટલે કે એક પ્રશ્નનો 4 ગુણ રહેશે. એમાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ સમ્રાટ અશોક ઇતિહાસમાં એક મહાન રાજા સાથી કહેવાયા છે. તો આનો જવાબ લખવાનો છે. બીજું છે કે ટૂંકનોંધ લખવાની છે કે ભાઈ હર્ષવર્ધન વિશે આપણે ટૂંકનોંધ લખવાની. ત્રીજું છે કે ભાઈ નગરપાલિકાની રચના કેવી રીતે થાય છે એની આપણે સમજૂતી મેળવવાની છે, લખવાની છે. ત્યારબાદ 4થા નંબર ઉપર ટૂંકનોંધ લખવાની. પશુપાલન અને ખેતમજૂરી, તો આ 2 વિષય ઉપર આપણે ટૂંકનોંધ બનાવવાની છે. અને 5મું છે કે ભારતના સ્થાન વિશે ટૂંકનોંધ લખવાની છે. તો ભાઈ ભારતનું શું સ્થાન છે એના વિશે આપણે જણાવવાનું છે. તો મિત્રો ધોરણ 6ની અંદર આપણે સામાજિક વિજ્ઞાન વિષયનું જે પેપર અને એનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો જ હશે. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો તમે પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી જ્યારે પણ નવા વિડીયો મૂકવામાં આવે તો સૌપ્રથમ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ. આભાર.